હૃદયરોગથી બચવા માટે ડૉક્ટર મુકેશ ચંદે માર્ગદર્શન આપ્યું। સમગ્ર દેશમાં જ્યારે હૃદયરોગના કેસોનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ભુજના જાણીતા ડૉક્ટર મુકેશ ચંદે દ્વારા સ્વતંત્ર ન્યૂઝ સાથે વાત કરતા દર્શકોને માર્ગદર્શન આપ્યું હતું। ખોરાકમાં જંક ફૂડ યુવા પેઢીએ ખાવાનું ટાળવું જોઈએ, પૂરતી ઊંઘ લેવી જોઈએ તથા દિવસમાં એક વખત પ્રાણાયામ અચૂક કરવું જોઈએ તેવું ડૉક્ટર મુકેશ ચંદે વિગતવાર જણાવ્યું હતું। આપણે છેલ્લા 12 મહિનાથી આપણે ન્યૂઝપેપરમાં વાંચતા હોઈએ કે ટીવીમાં જોતા હોઈએ કે યંગ છોકરાઓને, યુવાનોને ખાસ કરીને હમણાં હાર્ટ એટેકનું પ્રમાણ ખૂબ વધ્યું છે। નવરાત્રિમાં આપણે જોયું હશે કે ગરબા રમતે રમતે સૌરાષ્ટ્રની અંદર, રાજકોટ, ભાવનગરની અંદર 10 યુવાનોના મોત થઈ ગયા હાર્ટ એટેકથી। તો એ રેશિયો છેલ્લા 12 મહિના 2 વર્ષથી વધ્યું છે, એ આપની વાત બિલકુલ સાચી છે। કારણ આની અંદર જે છોકરાઓની અંદર સ્ટ્રેસ છે, એ એજ્યુકેશનનો સ્ટ્રેસ હોય, એ ફાઇનાન્શિયલ સ્ટ્રેસ હોય, અથવા તો જે પ્રકારની હમણાં ખાણીપીણી આપ જોઈએ છે, જંક ફૂડનું પ્રમાણ વધ્યું છે। તો જંક ફૂડને કારણે, સ્ટ્રેસના કારણે જોઈએ છે તો સેડેન્ટરી લાઈફસ્ટાઈલ, ઘણા લોકોની લાઈફસ્ટાઈલ એટલી બધી સેડેન્ટરી થઈ ગઈ છે કે એ લોકો કોઈ જાતનો શ્રમ વ્યાયામ કરતા નથી। તમે એમ કીધું કે જીમના ટ્રેનરોને કે જીમવાળાને, એમને પણ આપણે હમણાં જોયું કે જીમમાં કસરત કરતે કરતે આવું થઈ જતું હોય છે। તો આ ઘણી વખત કેવું થતું હોય છે કે ખૂબ હેવી એક્સરસાઇઝ કરે કે જે કદાચ ઇન્સ્ટ્રક્ટર વગર, જે ઇન્સ્ટ્રક્શન વગર આ બધું કર્યા કરે જીમ ઇન્સ્ટ્રક્ટર વગર, તો એ લોકોને આવો બધો પ્રમાણ વધારે હોય છે। પણ મારી આ યુવાનોને એક રિક્વેસ્ટ છે કે આપ વ્યસનોથી દૂર રહો। હમણાં વ્યસનોનું પ્રમાણ પણ ખૂબ વધ્યું છે। ખાવા પીવાની અંદર જે આ જંક ફૂડ છે, ચીઝ ને બટર ને બ્રેડ વોટેવર, એનું પ્રમાણ ઓછું કરી નાખો। ત્રીજું, સ્ટ્રેસ પ્રમાણમાં, સ્ટ્રેસ બધેને જ હોય છે, એવું કોઈ વ્યક્તિ નથી કે જેને સ્ટ્રેસ ન હોય, પણ અનડ્યુ ખોટા એવા સ્ટ્રેસ નહીં લેવાના। ચોથી વસ્તુ, થોડીક એક્સરસાઇઝ લાઈફમાં જરૂરી છે। સવારે, રાત્રે તમે ટાઈમસર સૂઈ જાઓ, રાત્રે સવારે ટાઈમસર ઉઠી અને અડધો કલાક, પોણો કલાક કે 1 કલાક તમે સાયકલિંગ કરો, તમે વોકિંગ કરો, જોગિંગ કરો। હમણાં આપણે છોકરાઓને આ જોયું છે કે ઇન્સ્ટાગ્રામ ને ઓટીટીના બધા પ્લેટફોર્મ એટલા બધા મળતા જાય છે કે રાત્રે એમનો સુવાનું 3-4 વાગે થઈ ગયું છે, સવારે એ મોડા ઉઠે છે। તો જે ફિઝિકલ, બાયોલોજીકલ તમારી જે સાયકલ છે, એ આખી સાયકલ ડિસ્ટર્બ થઈ જતી હોય છે, જે આ તમને હેરાન કરે છે અને આવા બધા કિસ્સાઓ જોવા મળે છે। તમારી લાઈફસ્ટાઈલ, આ બધે જે હોલિવૂડ, બોલિવૂડના જે કલાકારો છે, એ ટાઈપ એ પર્સનાલિટીમાં આવે છે કે આમ બી તમે હાર્ટ એટેકના બધા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશરના એ બધા કિસ્સાઓ ટાઈપ એ પર્સનાલિટીની અંદર વધુ હોય છે। ટાઈપ એ પર્સનાલિટીની અંદર એ લોકો ખૂબ સ્ટ્રેસમાં જીવતા હોય છે। એ લોકોના ખોરાક, બારે જવાનું, એ લોકોનું ઇરેગ્યુલર લાઈફસ્ટાઈલ, ક્યારે જમે બપોરે, ક્યારેક રાત્રે જમે, એવું બધું કંઈ એ લોકોનું નક્કી નથી હોતું। ધંધાકીય સ્ટ્રેસ એ લોકોને ખૂબ હોય છે। તો એ ટાઈપ એ પર્સનાલિટીની અંદર આ બધા કિસ્સાઓ વધુ જોવા મળતા હોય છે। યોગ અને પ્રાણાયામ એ આના માટે ખૂબ અક્ષીર છે। દરરોજ મારી તમારા માધ્યમથી બધાને હું સલાહ આપું છું અને એક રિક્વેસ્ટ બી કરું છું કે આપ 15 મિનિટથી 20 મિનિટ પ્રાણાયામ કરો। જેમ કદાચ આપ 8 દિવસ ખોરાક નહીં ખાઓ તો ચાલશે, 4 દિવસ, 3 દિવસ પાણી નહીં પીઓ તો ચાલશે, પણ શ્વાસ તો તમે 1 મિનિટ પણ બંધ રાખશો તો તમે નહીં જીવી શકો। એટલે શ્વાસોશ્વાસની ક્રિયા, આપણા ફેફસાનું એટલું બધું મહત્વ છે, જે પ્રાણાયામ કરવાથી તમારી શ્વાસોશ્વાસની ક્રિયાઓ સારી થતી હોય છે। પ્રાણાયામની અંદર તમારો બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, એ બધામાં કંટ્રોલ આવતો હોય છે। તમારા સ્ટ્રેસ, જે સ્ટ્રેસ હોર્મોન્સ, જે બધા કેમિકલ છૂટા પડતા હોય છે, એ પ્રાણાયામથી બધા કેમિકલ છૂટવાનું પ્રમાણ ઘટી જાય છે। તો પ્રાણાયામ અને યોગ એ બંને ખૂબ જરૂરી છે। સવારે ઉઠી અને પોણો કલાક, 45 મિનિટ્સ, 35 મિનિટથી 45 મિનિટ સુધી તમારે જોગિંગ, બ્રિસ્ક વોકિંગ અથવા વોકિંગ કરવું જોઈએ। અને આહારની અંદર
આપણે અઠવાડિયાની અંદર એકાદ દિવસ જંક ફૂડ લ્યો તો ઠીક છે, બાકી નોર્મલી જે આપણે બેલેન્સ ડાયટ જે ઘરે બનાવતા હોઈએ છીએ, હું તો એમ કહીશ કે ખીચડી એક એવું બેલેન્સ ડાયટ છે કે જેની અંદર પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ ને ફેટ ત્રણેયનું પ્રોપર પ્રમાણમાં મિશ્રણ છે. તો એવા બધા ખોરાકો, કઠોળમાં પ્રોટીન વધારે મળે તો એવા આહાર લેવું જોઈએ.